ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવી વાતો કરવામાં આવી છે. આ પણ ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બની છે અને તૂટીને બેહાલ બની કેનાલોને કારણે ગીર કાંઠાના ગામડાઓમાં સિંચાઈના પાણીથી વંચિત છે. ત્યારે ક્યાં લાખોના ખર્ચે બનેલી હયાત કેનાલો હોવા છતાં તંત્ર દ્વારા પાણી ના છોડતા કેનાલો તૂટી ગઈ છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. ખાંભા તાલુકા ખેતી અને પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર ગામ છે. ગામની નજીક આવેલા ભોબનેર ડેમ નીચે આવેલા ખેડૂતો માટે સરકાર દ્વારા કેનાલો બનાવી ખેડૂતોએ 12 માસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે 20 વર્ષ પહેલા કેનાલો બનાવવામાં આવી. પણ કેનાલો બની આવી ત્યાર બાદ 2 વર્ષે કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. બાદ વર્ષોથી હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે. તો કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે. માત્ર કેનાલોની કુંડીઓ, કેનાલોને જોડતી પાઇપલાઇન અને તૂટી જતા ખેડૂતોના સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ પર ઉભેલી જણાઈ રહી છે. ને ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરિત જે તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થઈ તે માટે સરકાર સમક્ષ ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે. પાણી જે છે તે ખોટી રીતે નદીની અંદર નાખી અને ખોટો વેડફાટ કરે છે. આથી કોઈ ખેડૂતો જે હકીકતે લાભ લેવાવાળા ખેડૂત છે એને મળતો નથી અને ખોટું પાણી નદીની અંદર વેડફાઈ જાય છે. અને કેનાલ છેલ્લા 10 થી 12 વર્ષથી બંધ છે. ઝાડી ઝાખરા એના નાળા બધું તૂટેલ છે. એની અરજી દેતા હાલ સુધીમાં હજી કોઈ જાતનું કેનાલનું સમારકામ કરેલ નથી. આ કેનાલ વર્ષોથી બંધ પડેલી છે. આ કેનાલને કોઈ પણ સંજોગોમાં વધારે ચાલુ કરી એકથી નવી બનાવવી પડશે કે આ કેનાલ જે અત્યારે છે તે ચાલે એવી કેનાલ જ નથી. માત્ર કેનાલ બન્યા પછી 2 થી 3 વર્ષ જ પાણી મળ્યું છે, પછી પાણી મળ્યું નથી. આ કેનાલ નીચે હજારો એકર જમીન આવેલી છે. આ સરકાર પાસે અમારી વિનંતી છે કે કેનાલ ફરીવાર નવેસરથી બનાવી કાર્યરત કરી અને આ દુઃખી ખેડૂતની વારે આવી અને આ કેનાલમાં પાણી છોડવામાં આવે અને એકથી નવી કેનાલ જે જર્જરિત અવસ્થામાં છે આ ચાલે એમ જ નથી, નવી બનાવીને ખેડૂતને પાણી આપવામાં આવે. મોબનેસ ડેમમાંથી આ કેનાલ બનાવવામાં આવેલી હતી. આજથી લગભગ 30 વર્ષ પહેલાં આ કેનાલ બનાવવામાં આવી હતી અને 2 થી 3 વર્ષ કેનાલની અંદર પાણી છોડવામાં આવેલું હતું. પરંતુ કયા કારણોસર આ કેનાલ બંધ કરી દેવામાં આવી અને શું કામ આજ છેલ્લા લગભગ 20 થી 25 વર્ષથી આ કેનાલમાં પાણી નથી છોડવામાં આવતું અને હાલ આ કેનાલ જર્જરિત અવસ્થામાં પડી છે. આની અમે અવારનવાર રજૂઆતો સરકારમાં કરેલી છે. સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે સરકાર અત્યારે જળ અને સિંચાઈ માટે ખૂબ જ ચિંતિત છે. તો અત્યારે જે હાલ આ સાધનો ખાલી રિપેર કરવા માટે પડ્યા રહે છે કે નવું નથી બનાવવાનું, માત્ર રિપેર કરવું પડે એમ છે. અને આ કેનાલ જો રિપેરિંગ કરે તો અહીંના 700 એકર જમીનને તેમજ 300 થી 400 જેટલા ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. અને ખાંભા માટે ફરી મોબનેસ ડેમ નીચે 400 થી વધારે ખેડૂતો અને 400 એકરથી વધારે જમીનો આવેલ છે. ત્યારે ખેડૂતોને સિંચાઈમાં પાણી માટે કેનાલો બની રહી હતી જે જર્જરિત બની ગઈ છે અને બંધ હોવાથી મોબનેસનું ડેમનું પાણી ધાતરવાડી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પાણી વેડફાઈ રહ્યું હોવાનું પીપળવાર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે ખેડૂતો માત્ર આશીર્વાદ રૂપે બનેલી કેનાલો માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. અને કેનાલ બન્યા બાદ 2 વર્ષ ખેડૂતોને પિયત માટે પાણી મળ્યું હતું અને ત્યારબાદ વર્ષોથી કેનાલમાં પિયતનું પાણી ન મળતા અમુક ખેડૂતો ખેતી છોડી સુરત, અમદાવાદ, વડોદરા ધંધા રોજગાર અર્થે હિજરત પર કરવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે મોબનેસ ડેમ નીચા નાની સિંચાઈ યોજના અર્થ બનાવવામાં આવેલી કેનાલનું રિનોવેશન કરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહી હતી અને મોબનેસ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે. તો કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.